નમસ્કાર દર્શક મિત્રો, હું છું કરિશ્મા કોજામા. આશાપુરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. જોઈએ આજના સ્થાનિક સમાચાર. ગુજરાત વિધાનસભાની ચૂંટણી નરેન્દ્ર મોદી માટે અને કેન્દ્રમાં 2014માં વડાપ્રધાન તરીકે ભાજપ ડંકો વગાડે અને આ ડંકો મોદીના હાથે વાગે તેવી આશા સેવાઈ રહી હતી. ત્યારે આ આશા હવે વાસ્તવિકમાં પરિણમે તેવી શક્યતા દેખાઈ રહી છે. તો જોઈએ વિધાનસભા 2012. શરૂઆત કરીએ કચ્છની 6 બેઠક પર. વિધાનસભા 2012ની ચૂંટણીમાં પણ આ વખતે પણ કમળે ગુજરાત કબજે કર્યું છે. 2007ની વાત કરીએ તો અબડાસામાં કોંગ્રેસના નરેન્દ્રસિંહ જાડેજાને જયંતિભાઈ ભાનુશાલીએ 10,019 મતથી હાર આપી હતી અને અબડાસા વિધાનસભાની તાસીર રહી છે કે નો રિપીટ ફોર્મ્યુલા આ વખતે પણ કાયમ રહી હતી. કોંગ્રેસના ઉમેદવાર છબીલભાઈ નારાયણભાઈ પટેલને 60,704 મત મેળવીને ભાજપના જયંતિ ભાનુશાલીને 7613 મતથી હાર આપી છે. આજના વિજય પછી ફરી એકવાર જાયન્ટ કિલર તરીકે ઉભર્યા ના, એટલે હવે વિજય તો મારો કરતા મારા કાર્યકર્તાઓનો, મારા ભાઈનો છે, મારા કોંગ્રેસી પરિવારનો છે. બધા જ આમાં બહુ દિલ લગાવીને મહેનત કરી એટલે આ વિજય થયો છે. અને હજી દુઃખ એ વાતનું છે કે સરકાર અમારી ઉપર નથી આવી, પણ ફરીથી અમે મહેનત કરી અને લોકોના પાયાના પ્રશ્નોને અમે સમજીશું અને જરૂરથી અમે લોકોની સેવા કરશું એવી અમારી લાગણી છે. સુરેશભાઈ સામે આપે વિજય મેળવ્યો હતો, ત્યારબાદની એકદમ ખાલી અને ફરી જિલ્લા પ્રમુખને આપે હરાવ્યા છે. આપ એક જાયન્ટ કિલર તરીકે ઉભરી આવો છો દર વખતે, શું કહેશો આના માટે? ના, આના માટે જાયન્ટ કિલર તરીકે તો હવે એ તો હવે કુદરતી સેટ થાય છે. મને તો કાંઈ એવું નથી. મારા મન તો એક જ છે કે મારી પાર્ટી મારામાં જે વિશ્વાસ મૂક્યો છે એનામાં વિશ્વાસ લઈને લોકો વચ્ચે જવું અને લોકોની સેવા કરવી, એટલા માટે વોટ આપે જ છે લોકો. તમારા વિસ્તારના મતદારોને શું સંદેશ આપશે? હું એમ કહું છું કે અહીંયા રોજગારી ઊભી થાય. એવા કેટલાય ગામો છે કે જ્યાં હજી રોડ, રસ્તા, પાણી પણ નથી. એમ તો પ્રાથમિક જરૂરિયાતોનું પહેલી પૂરી કરવા માટે 100% કટિબદ્ધ રહીશ. માંડવી વિધાનસભા આ વખતે મુન્દ્રાને સાંકળીને અલગ સમીકરણની બેઠક થઈ હતી. માંડવી વિધાનસભા 2007માં ભાજપના ધનજીભાઈ સેંઘાણીએ કોંગ્રેસના છબીલ પટેલને 4113 મતથી હાર આપી હતી, જ્યારે 2012 એટલે કે આ વખતે ભાજપના તારાચંદ છેડાએ 61,984 મત મેળવીને કોંગ્રેસના કિશોરસિંહ પરમારને 8506 વોટથી હાર આપી છે. શ્રેય તો મતદારોને આપવો પડે. રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીની જે વિકાસની વર્ષની યાત્રા છે એને પર શ્રેય આપવો પડે અને મારા કાર્યકર્તાઓ કે જે રાત દિવસ જોયા આગળ કામ કર્યું એમને પણ શ્રેય આપવો પડે. આપ બધા જ ટેલિવિઝનના પત્રકારો અને વર્તમાન પત્રના પત્રકારો જે રીતે સહયોગ આપ્યો અને મુંબઈથી આવેલા મહાજનો અને શ્રેષ્ઠીઓ જે રાત દિવસ મહેનત કરી એનું આ પરિણામ છે. ગઢવી સમાજનું ફેક્ટર કામ કરે એવું, ગઢવી સમાજનું ફેક્ટર કામ કરતું હતું, દરબાર સમાજનું ફેક્ટર કામ કરતો હતો, મુસ્લિમ સમાજનું ફેક્ટર કામ કરતો હતો. એ બધા ફેક્ટરોની અંદરથી બહાર નીકળી આવ્યો છું પ્રેમથી. શું માનવું, શું કારણ હોઈ શકે મતદારો તમારામાં વિશ્વાસ નથી? એક મેં શું કીધું, નરેન્દ્રભાઈની વર્ષંભી વિકાસ યાત્રા અને મારા પોતાના પર્સનલ જે સેવાના કાર્યો છે એ બંને વસ્તુઓ જ્યારે ભેગી થઈ છે ત્યારે એ બંને વસ્તુઓ ખૂબ જ ઉપયોગી નીવડી છે. જો એ રાજ્યના મુખ્યમંત્રીના અધિકારની વાત છે, એમાં હું કંઈ કહી નહીં શકું, પણ એક વાત છે કે માંડવી અને મુન્દ્રાનો જે દાયકામાં વિકાસ થયો છે અને એમાં જે ખોટી કડીઓ છે એ 5 વર્ષમાં હું પૂરી કરીશ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ભુજ વિધાનસભાની વાત કરીએ તો આ વખતે પણ આ બેઠક ભાજપે કબજે કરી છે. 2007માં ભુજ વિધાનસભામાં ભાજપના વાસણ ગોપાલ આહિરે કોંગ્રેસના શિવજી આહિરને 21,582ની જંગી મત મેળવીને પછાડ આપી હતી અને 21,000ની લીડે વાસણભાઈને લાલ લાઇટ પણ અપાવી હતી. જોકે આ વખતે લાલ લાઇટ તારાચંદભાઈ છેડાને જાય તેવી શક્યતા જણાઈ રહી છે. આ વખતે ભુજમાં અમીર અલી લોઢિયાએ શરૂઆતના તબક્કામાં વિજય થાય તેવી શક્યતા દેખાતી હતી, પરંતુ પછી નીમાબેન આચાર્યએ અચાનક જ છલાંગ મારી હતી અને 69,174 મત મેળવીને કોંગ્રેસના અમીર અલી લોઢિયાને 8,973 મતથી પછાડ આપી હતી. બધો જ યશ નરેન્દ્ર મોદીને હું આપીશ
કારણ કે એને જે વિકાસની રાજનીતિ લઈ આવ્યા એને લીધે લોકોનો જે દ્રઢ વિશ્વાસ નરેન્દ્રભાઈમાં છે એનું જ આ પરિણામ છે એમ કહું તો જરાય અતિશયોક્તિ નથી. અને આખી ટીમ, એક કાર્યકર્તાઓની ટીમ આખી એક થઈને બધા ખૂબ મહેનતથી લડ્યા છે. અને એથી વિશેષ કહું તો ભુજની જો પ્રજા છે, ભુજની તમામ પ્રજા એક એક લોકો કાર્યકર્તા બની ગયા હતા. અને જે રીતે નરેન્દ્રભાઈમાં બધાએ દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો છે એ રીતે ગુજરાતની ગાદી ફરી વખત નરેન્દ્રભાઈને મળી છે અને એ લોકોએ નિશ્ચય કરી લીધો હતો અને એનું જ આ પરિણામ છે. ભુજ આપની પાસે શું આશા રાખશે 5 વર્ષ? શું કામ કરશો આપ? ભુજ જે કોઈ અપેક્ષાઓ મારી પાસે રાખશે બધી જ પૂરી કરીશ. મારી દ્રષ્ટિએ ભુજ એક ઐતિહાસિક વિસ્તાર છે અને પ્રવાસન ધામ તરીકે વિકસાવવાનું જે નરેન્દ્રભાઈનું સપનું છે એ સપનું સિદ્ધ કરવા માટે હું દિવસ રાત તન મન ધનથી મહેનત કરીશ. અને જે કંઈ અન્ય પ્રશ્નો છે, લોકોના જે સુખાકારી માટેના જે કાર્યો છે એ તમામ વિકાસના કાર્યો કરી અને લોકોની સુખાકારી માટે સતત પ્રયત્નશીલ રહીશ. ખાસ કરીને ભુજનો પ્રશ્ન પાણીનો છે. પાણીના પ્રશ્નને હલ કરવા માટે તમે ભુજને શું વચન આપો? પાણીનો પ્રશ્ન હલ કરવા માટે 38 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ ઓલરેડી વર્કિંગ છે, એનું કામ ચાલુ થઈ ગયું છે અને એ પ્રોજેક્ટ ઝડપથી પૂરો થાય એ જાતના મારા પ્રયત્નો રહેશે અને ખૂબ જલ્દીથી એ ભુજની પ્રજાના પાણીના પ્રશ્નો હલ થશે એનો મને વિશ્વાસ છે. હવે વાત કરીએ અંજાર વિધાનસભાની તો 2007માં ભાજપના નીમાબેન આચાર્યએ કોંગ્રેસના વી.કે. હુંબલને 17,588 મતથી હાર આપી હતી. આ વખતે અંજાર વિધાનસભામાં નીમાબેન આચાર્યની જગ્યાએ વાસણભાઈને ઉભા રખાયા હતા અને વાસણભાઈએ કોંગ્રેસના વી.કે. હુંબલને 4728 મતથી પછાત આપી હતી. 64,789 મત કબજે કર્યા હતા. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈની જે અપેક્ષા હતી કે કચ્છ માટે જે એમણે લોહી રેડ્યું છે એનું પ્રત્યુત્તર કચ્છની પ્રજાએ આપ્યું છે અને કચ્છ આવનારા દિવસોમાં ખૂબ વિકાસમાં ખૂબ આગળ વધશે. વાસણભાઈના સમર્થકો મોટી સંખ્યામાં જેમ જેમ આગળ જાય છે તેમ તેમ એમને ઘેરી રહ્યા છે. આ વખતે પ્રથમ વખત વિધાનસભા સીટ તરીકે જાહેર થયેલી ગાંધીધામ બેઠકમાં ગત વિધાનસભા મુન્દ્રા બેઠકના રમેશ મહેશ્વરીએ ભાજપમાંથી ઉમેદવારી નોંધાવી હતી અને રમેશ મહેશ્વરીએ 72,988 મત મેળવીને કોંગ્રેસના જયશ્રીબેન ચાવડાને 21,313 મતથી પરાજય આપ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ રમેશ કાર્યકર્તાને ભાગરૂપે મુન્દ્રા વિધાનસભાનું સીમાંકન ગાંધીધામ જતા મને ત્યાં મૂક્યો છે. ગાંધીધામ અને કચ્છ ભચાઉ તાલુકો અને વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહીશ અને રાજ્યના મુખ્યમંત્રીએ જે વિકાસ યાત્રા હતી, વિકાસને લોકોએ સ્વીકાર્યું છે અને આ જે પરિણામો આવ્યા છે ગુજરાતની અંદર, ફરીથી રાજ્યના મુખ્યમંત્રી શ્રી આ ગુજરાતના વિકાસ માટે પોતાની વિકાસ વર્તમી યાત્રા શરૂ કરશે. એની સાથે સમગ્ર કચ્છના આગેવાનો અને બધા જ પત્રકાર મિત્રો રાજ્યના મુખ્યમંત્રી અને રાજ્યની વિકાસ માટે સહયોગ આપે એ જ વસ્તુ વંદે માતરમ. બીજા ભારતીય જનતા પાર્ટીના અમારા તમામ કાર્યકર્તાઓએ રાત દિવસ એક કરીને આ ભારતીય જનતા પાર્ટીના એક નાના કાર્યકર્તાને ગાંધીધામ જેવી વિધાનસભામાં મને વિજય અપાવ્યો છે. આ વિજય તમામ કાર્યકર્તાઓના શિરે જાય છે. બસ તારાચંદભાઈના માધ્યમથી અમે રાજકારણમાં પગ મૂક્યો હતો. આજે મને ખુશી થાય છે કે એના માર્ગદર્શન વધુમાં વધુ મારું પણ પ્રગતિ થશે અને એના માર્ગદર્શનથી ગાંધીધામ અને કચ્છનો પણ વિકાસ થશે. હવે વાત કરીએ રાપર વિધાનસભાની તો રાપર વિધાનસભા પર છેલ્લા સળંગ 10 વર્ષથી રાજ કરતા અને કુલ 20 વર્ષથી રાપરની બેઠક પર કબજો જમાવનાર બાપભાઈ મેઘજી શાહે ઘરે બેસી રહેવાની ફરજ પડી છે. સૌ પ્રથમવાર ભાજપના ઉમેદવાર તરીકે ઉભા રહેલા વાઘજીભાઈ પટેલે 55,280 મત મેળવીને બાપભાઈ મેઘજી શાહના ગઢમાં ગાબડું પાડ્યું છે. બાપભાઈ મેઘજી શાહને 9,216 મતથી હાર સહેમી પડી છે.
તો આમ ભાજપે કચ્છમાંથી 6 બેઠકમાંથી 5 બેઠક કબજે કરી છે. સાથે ભાજપે સમગ્ર ગુજરાતમાં 115 બેઠક મેળવીને મોદીએ પોતાની શાસનની હેટ્રિક મારી છે. પટેલ આજે વિજય થઈ અને અહીંયાથી આવી રહ્યા છે, તો આપણે મળીએ વાઘજીભાઈને. વાઘજીભાઈ, આપ વિજય થયા છો આજે રાપરની સીટ ઉપરથી, તો આપ શું કહેશો? અવશ્ય રાપરના વિસ્તારમાંથી ચૂંટાયો છું, તો તે બદલ રાપરના લોકોને ખુશી છે. રાપર વિસ્તારના કાર્યકર્તાઓને તમામને ખુશી છે અને ભારતીય જનતા પાર્ટીમાં જ્યારે આ રાપરની પ્રજાએ જે વિશ્વાસ મૂકીને મને ચૂંટ્યો છે. જ્યારે આજે તમે પ્રથમ કયા કાર્યોને અગ્રતા આપશો? અને લોકોને સુખાકારી મેન અગ્રતા, લોકોને પીવાના પાણી હોય કે નર્મદાના નીર. વિધાનસભા 2012માં ભાજપને 115 બેઠક, જ્યારે કોંગ્રેસને 61 બેઠક, જીપીપીને 2 અને અન્યને 4 બેઠક મળી છે. ખાસ કરીને ખરાખરીનો જંગ અબડાસા અને ભુજ બેઠકમાં રહ્યો. અબડાસામાં મહેસોજીનો બેટ અબડાસાના મતદારોએ જાકારો આપ્યો હતો અને માત્ર 19,631 મત લઈને જીપીપીના મહેસોજીને સંતોષ માનવો પડ્યો હતો. ભુજમાં ચર્ચાનો વિષય બનેલ નારિયેળી પ્રતિક અપક્ષ ઉમેદવાર રામજીભાઈ શિવજી હિરાણી આર.કે. હિરાણીએ 16,254 મત મેળવીને કમળના મતને અસર પહોંચાડી હતી. તેમ છતાં શરૂઆતના તબક્કામાં પાછળ રહેલા નીમાબેને 8,973 મતની લીડ મેળવી હતી. જોકે સમગ્ર ગુજરાતની વાત કરીએ તો માંધાતાઓની હાર ખંભી પડી હતી, જેમાં ભાજપના ગૃહમંત્રી પ્રફુલ્લ પટેલ, કૃષિ મંત્રી દિલીપ સંઘાણી પણ પરાજય વેઠવો પડ્યો હતો. તો જીપીપીના દિગ્ગજ નેતા ગોવર્ધન ઝડફિયા ભાજપના જયરાજસિંહ જાડેજાએ માત આપી છે, તો કેબિનેટ મંત્રી ફકીરભાઈ વાઘેલા અને જયનારાયણ વ્યાસને પણ હાર ખંભી પડી છે. ગુજરાત પરિવર્તન પાર્ટીના અધ્યક્ષ કેશુબાપાએ વિસાવદરની બેઠક પર પોતાની પાર્ટીનું ખાતું ખોલ્યું હતું. જોકે ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસે ભાજપનો ખસેડી અને પોતાની સરકાર બનાવી છે. આપણા ઘર અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર શોરૂમ લાવ્યા છે ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ. હવે આપના ઘર આંગણે ભુજમાં જ તમામ રેન્જના વિવિધ મટીરીયલ્સના અને તદ્દન નવી અને અવનવી ડિઝાઇનના જાણીતી કંપનીના ફર્નિચર મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે વુડ સિટી ફર્નિચર શોરૂમ. અમારે ત્યાંથી આપને સોફા સેટ, ડાઇનિંગ ટેબલ, ટીપોય, ટીવી યુનિટ, બેડ તથા બેડરૂમ સેટ, એલસીડી સ્ટેન્ડ, ડ્રેસિંગ ટેબલ, ગાર્ડન ઝૂલા, પ્લાસ્ટિક ચેર, ઓફિસ ટેબલ, રિવોલ્વિંગ ચેર, તે ઉપરાંત સોફા સેટમાં કોર્નર સોફા, લેધર સોફા, વુડન સોફાની અવનવી વિશાળ રેન્જ. એટલું જ નહીં, આપની સગવડ માટે આપની પસંદગી મુજબ ઓર્ડર સોફા પણ બનાવી આપવામાં આવશે. ડાઇનિંગ ટેબલમાં અવનવી અને વિવિધ મટીરીયલ્સની અદ્યતન રેન્જ. અમો આપના ઘર તેમજ ઓફિસને સજાવવા તત્પર છીએ, તો હવે રાહ શેની જુઓ છો? પધારો આપના શોરૂમ વુડ સિટી ફર્નિચરમાં. એડ્રેસ વુડ સિટી ફર્નિચર, સુયસ પ્લોટ નંબર 19, LIC ઓફિસની પાસે, કોલેજ રોડ, ભુજ. સંપર્ક નીરવ મોરબિયા. મોબાઈલ નંબર 9909663249. Audio Jungle. Audio Jungle. Audio Jungle.
ભાનુશાલી ફર્નિચર મોલ, ઇકોનોમિક, કમ્ફર્ટ, લેઝર. કચ્છની આધુનિક અને ફર્નિચરની સાચી ઓળખ ધરાવનાર ગ્રાહકો માટે ફર્નિચરની વિશાળ, લેટેસ્ટ અને અલભ્ય રેન્જ એક જ છત નીચે. તમારા ઘર, બંગલા, ઓફિસ, રેસ્ટોરન્ટ તેમજ શોરૂમ માટે તમામ પ્રકારની ફર્નિચરની અવનવી ડિઝાઇનનો ખજાનો ભાનુશાલી ફર્નિચર મોલમાં. મુંબઈ જેવી મેગા સિટીમાં જે ફર્નિચરની માંગ છે તે ફર્નિચર હવે ભુજની ભાગોળે મિર્જાપર સુખપર હાઈવે પર આવેલા વિશાળ શોરૂમ ભાનુશાલી ફર્નિચર મોલમાં મળી રહેશે. સોફા, દીવાન, ડાઇનિંગ ટેબલ, ચેર, બેડ, ટેબલ, ડિઝાઇનર ચેર, કપબોર્ડ જેવી ફર્નિચરની વિશાળ રેન્જ. ટેબલમાં વિશાળ રેન્જ, ડ્રેસિંગ ટેબલ, ડાઇનિંગ ટેબલ, રજવાડી ડાઇનિંગ ટેબલ, ઓફિસ ટેબલ, કમ્પ્યુટર ટેબલ, સેન્ટર ટેબલ, સ્ટડી ટેબલ. સોફા સેટમાં અવનવી ડિઝાઇનો, વિવિધ મટીરીયલ સાથે લેધર સોફા, રેક્ઝિન સોફા, ક્લોથ સોફા, દિવાલ વોલનેટ સોફા. કચ્છમાં સૌ પ્રથમવાર ચેરની અવનવી ડિઝાઇનો ભાનુશાલી ફર્નિચર મોલમાં. ભાનુશાલી ફર્નિચર મોલ. ગાર્ડન સેટ, ગાર્ડન ઝૂલા, ટીવી કેબિનેટ, શૂ બોક્સ, એલસીડી યુનિટ, અવનવી ડિઝાઇનમાં વિવિધ કલરમાં, બેડશીટ અને પિલો. ભાનુશાલી ફર્નિચર મોલ, મિર્જાપર સુખપર હાઈવે. કોન્ટેક્ટ 9429999919 9712425501. ઈમેલ bhanushaliFurnitureMall@gmail.com. કચ્છમાં પણ સરકારી કર્મચારી અને અધિકારીઓએ કોંગ્રેસના પંજાને પકડીને ભાજપના કમળને તરછોડ્યું. ભાજપને પોસ્ટલ મત 1938 મળ્યા, જ્યારે કોંગ્રેસને 2774 મત મળ્યા છે. આથી દેખાઈ આવ્યું કે સરકારી અધિકારીઓ ભાજપને પસંદ કરતા નથી. વાત કરીએ પોસ્ટલ મતોની તો એક સર્વે મુજબ પોસ્ટલ મત આપનાર સરકારી કર્મચારી અને અધિકારીઓને ભાજપથી ખાસ જામતું ન હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે અબડાસામાં કોંગ્રેસના છબીલ પટેલને 456 મત અને ભાજપના જયંતિ ભાનુશાલીને 366 મત મળ્યા છે. માંડવી વિધાનસભાની વાત કરીએ તો સરકારી બાબુઓએ અહીં પણ ભાજપના કમળથી મોઢું ફેરવ્યું હોય એવું દેખાઈ આવે છે. તારાચંદ છેડાને 360 વોટ, જ્યારે કોંગ્રેસના કિશોરસિંહ પરમારને 586 પોસ્ટલ મતો મળ્યા છે. ભુજની વાત કરીએ તો ભુજમાં પણ નીમાબેન આચાર્યને 591 મત, જ્યારે અમીર અલી લોડિયાને 658 મત મળ્યા છે. તો અંજારની વાત કરીએ તો અંજારમાં ભાજપના ઉમેદવાર વાસણભાઈ આહિરને સરકારી બાબુએ 300 મત, જ્યારે વીકે ને 415 મત મળ્યા છે. ગાંધીધામ વિધાનસભાની વાત કરીએ તો અહીં પણ ભાજપના રમેશ મહેશ્વરીને 209 અને કોંગ્રેસના જયશ્રીબેન ચાવડાને 339 મત મળ્યા છે. અંતિમ રાપર સીટની વાત કરવામાં આવે તો રાપરમાં પણ સરકારી કર્મચારીઓ અને પદાધિકારીઓ ભાજપથી નારાજ જોવા મળ્યા છે. કોંગ્રેસના બાપભાઈ મેઘજી શાહને 320 મત, ભાજપના વાઘજી પટેલને 112 પોસ્ટલ મત મળ્યા છે. આ કચ્છની 6 વિધાનસભાની સીટ પર ભાજપના સરકારી કર્મચારીઓએ નાપસંદ કર્યું છે. હવે જોવાનું એ રહે છે કે ભાજપ પ્રત્યેની સરકારી અધિકારીઓની નારાજગી 5 વર્ષમાં દૂર થાય છે કે પછી નારાજગી વધુ થશે તો 2017ની ચૂંટણીમાં જ ખબર પડશે. આમ સરવાળો કરતા ભાજપને 1938 સરકારી મત મળ્યા છે, જ્યારે કોંગ્રેસને 2774 મત મળ્યા છે. આમ સરકારી કર્મચારીઓ અને અધિકારીઓએ મત ભાજપ કરતા કોંગ્રેસને 836 જેટલા વધારે મળ્યા છે. જે પ્રમાણે ચૂંટણીના સંકેતો મળી રહ્યા છે એ પ્રમાણે ગુજરાતની પ્રજાએ ફરી એક વખત નરેન્દ્રભાઈના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ જનસમર્થનને અમે સ્વીકારીએ છીએ. અમે એક પરિવર્તન પાર્ટી તરીકે અમે એમ કહીએ છીએ કે અમે ભવિષ્યમાં લોકોના પ્રશ્નો માટે લડતા રહીશું અને લોકોનો વિશ્વાસ હાંસલ કરવા પ્રયત્ન કરતા રહીશું. ધન્યવાદ. જ્યારે બાપભાઈ આજે બહાર આવી રહ્યા બાપભાઈ મેઘજી શાહ, તો મળીએ આપણે બાપભાઈ મેઘજી શાહને. એટલે આ લોકોનો ચુકાદો છે મેં શિરોમાન્ય ગણીએ છીએ. હંમેશા મેં કહ્યું ને કે હું હંમેશા કહું છું, અમૃત ઘાયલનો એક શેર કહું છું કે વલણ હું એક સરખું રાખું છું સદા આશાની આશામાં. બહુધા લડું છું, હારું પણ છું, પણ હારને પલટાવા નથી દેતો લતાશામાં. અમે ચૂંટણી આવ્યા છીએ, કંઈ જંગ નથી આવ્યા અને આ જંગ અમારો ચાલુ રહેશે. આ ભ્રષ્ટાચારની સામે, મોદીની સામે એમણે જે ગુજરાતની પ્રજાની ઘોર ખોદી છે, કચ્છને જે અન્યાય કર્યો છે, કરતા રહે છે, એની સામે લોક જાગૃતિ એમાં મારાથી દૂર પ્રજા ગઈ જ નથી સાહેબ. ટોળાના ટોળા જ્ઞાતિવાદના અને પૈસાના જોરે આપણે, હું કોઈના ઉપર બ્લેમ કરવા માંગતો નથી, પણ જ્ઞાતિના જોરે એમને તાકાત બતાવી હોય. મારી જ્ઞાતિના મતો મારે ત્યાં બહુ મર્યાદિત છે, હું ક્યારે પણ જ્ઞાતિનો આશરો લેતો નથી. અને જે રીતે સ્પેશિયલ ટ્રેનો, ગાડીઓ અને વગેરે બધી આવી અને એને કારણે થાય, હું પણ મુંબઈમાં લોકોને ભેગા કરી શક્યો હોત, ત્યાં લાગણીઓ મને ઉશ્કેરી શક્યો હોત, પણ મેં મુંબઈમાં એક પણ મિટિંગ નહીં લીધી. મુંબઈમાં મિટિંગ લેનારા લોકો છે ને એ આગળ વધે પછી એમની જવાબદારી થઈ જાય ને, કારણ કે મુંબઈના લોકો અહીં આવે
ઇલેક્શન લડીને જતા રહે અને પછી જવાબદારી અમારા ઉપર આવતી હોય છે. એટલે મેં મારી જવાબદારી નિભાવવાનો પૂરો પ્રયાસ કર્યો છે અને કરતો રહીશ. મારી વાત, હું વિધાનસભામાં સભ્ય નથી, પણ ભારતના નાગરિક તરીકે દરેક બાબતો જે છે ને એની અંદર મારો અધિકાર છે. મારા જે મુદ્દાઓ ઉપસ્થિત કરેલા છે એની અંદર સત્યનો તાગ મેળવવા માટે હું હંમેશા પ્રયત્નશીલ રહી. ગૌચરની જમીનો હોય કે યુવાનોને રોજગારી આપવા માટેની વાત હોય, અહીંના ઉદ્યોગો કચ્છના યુવાનોનું શોષણ કરતા હોય, પ્રદૂષણ ફેલાવતા હોય, પીવાનું પાણી આપવામાંથી દૂર રહેતી હોય, એ બધામાંથી હું દૂર રહીશ. ધન્યવાદ. જ્યારે પોલીસ અહીંયા ઉપસ્થિત પોલીસ જવાનો પોતાની ફરજ નિભાવી રહ્યા છે, આપણે જોઈ શકીએ છીએ આપની સમક્ષ આ તસવીરો દેખાઈ રહી છે, જે મોટી સંખ્યામાં લોકો કોર્ડનથી આગળ આવી ચૂક્યા છે. જિલ્લા ભાજપ વતી હું ખૂબ ખુશી વ્યક્ત કરું છું. વાગડની સીટ અમારી પાસે નહોતી, રાપરની સીટ, એ રાપરની સીટ પણ અમે કબજે કરી છે ને જંગી બહુમતીથી કબજે કરી છે. આજ દિવસ સુધી રાપરની સીટમાં ક્યારેય કોઈને ન મળી હોય એટલી મોટી બહુમતી સાથે આ સીટ અમે કબજે કરી છે. અને રાપર વિધાનસભા ક્ષેત્રના તમામ મોટા ભાગના તમામ વિસ્તારોમાંથી અમને ભારતીય જનતા પાર્ટીને લીડ મળી છે. લોકોએ ખૂબ પ્રેમ આપ્યો છે અને પ્રેમપૂર્વક 10,000 કરતાં વધુ મતોથી વાઘજીભાઈનો વિજય થયો છે. નકારાત્મકવાદ હાર્યો છે અને ત્યાં હવે હકારાત્મકવાદ શરૂ થયો છે. ત્યાં પણ લોકો વિકાસને ઝંખે છે, વિકાસને ઈચ્છે છે અને એટલે જ પોતાના સ્થાનિક ઉમેદવારને લોકોએ પસંદ કર્યા છે અને આ રીતે વાગડની અંદર એક હકારાત્મક રાજનીતિ શરૂ થશે. મિત્રો ધંધામાં એવા મશગુલ છે કે આજે મીડિયા સાથે બોલવાની પણ એમને ફુરસત નથી. પણ વાંધો નહીં, આપણે ડિસ્ટર્બ નથી કરતા, એમને બે શબ્દ સાંભળીએ. ક્યાંથી આવો છો આપ ધંધો કરો? અહીંયા ભુજના. આજે અહીંયા માહોલ હરરોજ કેવો ધંધો હોય છે? હરરોજ તો ઠીક હોય છે, પણ આજે જરાક ઇલેક્શન હિસાબે છે. સારું. જ્યારે આજે જોઈ શકીએ છીએ કે આજે આવી રીતના લાઈનસર ક્રમમાં બધા ઘણી બધી આજે ગાડીઓ અહીંયા લાગેલી છે અને આજીવિકા રળવાની એવી આશા છે, સારી એવી આપણને લાગશે.
જ્યારે આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા ધાબા ઉપર પણ બેસી અને રિઝલ્ટ પરિણામો અહીંયાથી સાંભળતા હોય છે, તો આપણે મળીએ એમને પણ. શું માહોલ છે? માહોલ સારો છે, બીજેપી આવે છે. આવે છે એવો વિશ્વાસથી કહી શકો? વિશ્વાસ વિશ્વાસ વિશ્વાસ. આપ ક્યાંથી? આપ ક્યાંથી? ગરડા મુન્દ્રા તાલુકો. શું લાગે છે આપને? બીજેપી આવી જશે. બીજેપી આવે છે? આમ કેટલા મતથી આવશે લગભગ? લીડ કેટલી? લીડ બહુ નહીં આવે, પણ આવી જશે બીજેપી, હકીકત છે. આપ ક્યાંથી આવો છો? અબડાસાથી. શું લાગે છે આપને? અમારે તો બીજેપી હારશે જ. હારશે? હા, 100%. છબીલભાઈ આવે છે એમ કેવું છે તમારું? હા, છબીલભાઈ મેસેજ છે, એમાં બેમાંથી એક આવશે. આપ શું નામ છે આપનું? મારું નામ જીતુ બસોટા, હું ભુજ રહું છું. શું લાગી રહ્યું છે આપને માહોલ ભુજનો? માહોલ તો હવે બહુ તો ચૂંટણીમાં હું ફર્યો નથી, પણ મને એવું લાગે છે કે આ ફેરે તરફંગી જંગ છે, એના માટે કચ્છમાં 50-50% થશે બીજેપી ને કોંગ્રેસ. પણ આમ કોણ આવશે શું લાગી રહ્યું છે? કેટલી સીટ ભાજપને ગુમાવવી પડશે અને કેટલી આવશે? કીધું ને 3 સીટો ભાજપ ને 3 સીટો બીજેપી ને આવશે. જયારે વાત કરી આપ કહી રહ્યા છો કે ત્રણ ગુમાવવી પડશે, 3 આવશે, તો આજે જે આપણે કહીએ કે રાપર બાપભાઈ નો ગઢ છે, કોંગ્રેસ નો ગઢ કહી શકીએ, તો એ બાબતે આપ શું કહેશો? બાપભાઈ તો જીતે છે. જયારે મળીએ અન્યોને. આપ ક્યાંથી છો? અકરી અબડાસા. શું લાગી રહ્યું છે આપને માહોલ એવો લાગે છે 5-5 કોંગ્રેસ ને જશે, એકાદી કદાચ ગાંધીધામ ને જશે તો ભાજપ ને ગાંધીધામ ની જશે, બાકી 5-5 કોંગ્રેસ ને આવશે. શું એવો પલટો સેના ઉપરથી આપ કહી શકો છો? ભાજપે કઈ કામ જ નથી કર્યું, એના કાર્યકર્તા ને જલસા કરાવે છે, બાકી કઈ કામ નથી કર્યું. તો કોંગ્રેસે શું કર્યું છે કે જેના ઉપરથી આવી શકે છે? કોંગ્રેસ તો પેલાથી કર્યું છે, જમીનો દીધી છે, 100 વારના પ્લોટ દીધા છે, શું નથી આપ્યું? કોંગ્રેસે બધું આપ્યું છે. બરાબર છે. જ્યારે આજે બધા પોતપોતાની રીતે મત આપી રહ્યા છે, ત્યારે આપણે અહીંયાથી જોઈ શકીએ છીએ કે એન્જિનિયરિંગ કોલેજ જે ભુજની અને 12 જનમેદની છે, અને પોલીસ બંદોબસ્ત અને સુરક્ષા સજ્જડ વચ્ચે મતગણતરીની કામગીરી ચાલુ છે. તો દર્શક મિત્રો, આ હતા આજના ટીવી સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું આજ ચેનલ પર. આજ સમયે ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. અમારું સરનામું નોંધી લેશો. આયા એપાર્ટમેન્ટ, ઓફિસ નંબર 1, ગ્રાઉન્ડ ફ્લોર, જ્યુબિલી ગ્રાઉન્ડની સામે, ભુજ, કચ્છ.